જય વસરાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં જઈશો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો આજે અમારી મેરેજ એનિવર્સરી છે, એટલે કે અમારા લગ્નની તારીખ, એટલે કે લગ્નનો દિવસ છે આજે, એટલે એવું છે. તો અમારા લગ્નનો વિડીયો આમાં મૂકું છું, તમે જરૂરથી જોઈ લેજો. અને કેવા લાગ્યા અમારા લગ્ન જરૂરથી અમને કોમેન્ટમાં બતાવજો. અને જોજો અમારા લગ્નનો વિડીયો. જોકે હે ને મને તો બહુ ઓછો ગમે છે. મને એમ થાય છે કે બહુ મજા ના આવી લગ્નમાં, એટલે એવું થાય છે કે હવે અમારા બેયના પાછા લગ્ન કરી નાખી. તો કાંઈક આમ મોટા આલ્બમ ને વિડીયો ને બહુ મસ્ત ઉતરે ને તો ગમે, મજા આવે. આ હે ને આલ્બમ ને કેસેટ ને એ બધું કર્યું છે, પણ બહુ મજા આવે એવું નથી. કેમ કે હા, રોઈ રોઈને હે ને હા મોઢું બગડી ગયું હતું, અને તબિયત સારી નહોતી, ને પાછું એમ થતું હતું કે લગ્ન નથી કરવા, ને શું થાય, ને કેમ મને સાચવ છે કે નહીં સાચવે, ને કેવું હે હારાનું ઘર, ને એવા બધા વિચાર આવે ને હા, એટલે ફોટાની ને આલ્બમની તો દઈ નાખી, જરાય મજા ના આવી. પણ હવે હે ને કરવાનો વિચાર થાય. હવે એમ થાય કે મસ્ત મસ્ત ફોટા પાડશું, મસ્ત ડેકોરેશન ને બધું સરસ ગોઠવશું ને એવું બધું કરશું. પણ હવે જો બાપુને એમ કહી ને કે અમારે પાછા લગ્ન કરવા છે, તો બાપુ અમને કરી દો, તો ધોકો લે છે હવે. ઉતરવાનો ઈસરો છે એ જ હે, એમ કે આટલા લગ્નને એવડો ખર્ચો કર્યો હોય તો કઈ માફ રાખ્યો હોય તમે, તે હજી હું તમને બીજી વાર કરાવી દઈએ એમ. એટલે હવે હે ને એકવાર મારા કાકાને મેં હું ત્યાં ગઈ ને મેં એમ કીધું ને મારે પાછા લગ્ન કરવા હે, તા કે હાથી અમારી આશા ના રાખજો, એ કે અમે તા હે ને આટો મારવાની આવ્યું, લગ્ન કરી જા હું 7-8 દી રોકાઈ જા હું, તમે તમારે એ કે કરો, એ કે અમે આવ્યું લગ્નમાં એમ. અભી મજા આયેગા ના ભીડો. એટલે કે અહીંયા એ કે હવે જાન લઈને આવો એવું નથી રાખવાનું એ કે, એટલે એને એમ કાકા એ તો ના જ પાડી દીધી છે. એટલે બાપુ તો એને તો પૂછાય જ નહીં, પૂછી એટલે ધોકાવારી જ કરે કે એટલો ખર્ચો ઓછો કર્યો. અને એમ તો મારા લગ્નમાં ખર્ચો બહુ જ કર્યો હતો. મારો માંડવો હતો ને 1 લાખનો માંડવો હતો સ્પેશિયલ, ખાલી માંડવાનું ડેકોરેશન અને માંડવો જે શણગારેલો હતો ને, ખાલી માંડવાનું 1 લાખ ભાડું હતું. અને પછી મારે રાતના લગ્ન હતા, નાઇટ, એટલે કે રાતે લગ્ન હતા. તો રાતે લગ્નની લાઇટિંગ ગોઠવી હતી ને, એને ફરતા ગેટની લાઇટિંગ હતી ને, એ ગેટ લાઇટિંગના 35,000 ભાડું હતું. અને 1 લાખનો માંડવો તો હજીની તારીખમાં ગમે એવા પાર્ટી માણસો હશે ને, એને 1 લાખનો માંડવો તો કોઈને હશે જ નહીં એમ. એવો મસ્ત માંડવો મારો કર્યો હતો. આમ ખર્ચો પણ બહુ જ કર્યો હતો. અને જમવામાં પણ 35 આઈટમ હતી બધી થઈને, એટલે જમણવાર પણ બહુ સરસ અને મસ્ત કર્યો હતો. પણ મારું મોઢું સારું ન હોય, મેં એ બિચારા શું કરે વગર વાકે, એને દંડ દેવો એવું થાય ને, એટલે એવું છે. અને બહુ મસ્ત અને ઘણો ખર્ચો કર્યો. અને વિડીયો જરૂરથી મિત્રો જોઈ લેજો, કેવો લાગ્યો તમને એ અમને જરૂરથી એમાં બતાવજો.
હાલો મિત્રો, તો લગ્નનો વિડીયો કેવો તમને લાગ્યો? અને એવું છે કે વિડીયો બહુ મોટો થઈ જતો હતો એટલે આપણે મીડિયમ રાખ્યો છે અને માપે રાખ્યો છે, એટલે ફેરા અને વિદાય એ બધું બાકી છે અને અહીંયા આવું એનું સ્વાગત, એટલે એ બધું બાકી છે. તો એ કાલના વિડીયોમાં તમે તૈયાર રહેજો મિત્રો, અને જરૂરથી વિડીયો જોઈ લેજો કે કાલે આપણે એ વિડીયો મૂકશું. આજે તો છે ને મોટો થઈ જાય છે એટલે આપણે ફેરાથી અટકાવી દીધો છે, એટલે ફેરાનો વિડીયો જોવો હોય તો કાલે રહેજો તૈયાર. તો આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર, આવજો મિત્રો.